હાલો મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત. આપણે 30 દિવસનો ચેલેન્જ લીધેલો હતો ગાઈસ. આજે પાર્ટ 2 છે. પાર્ટ 1 તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધો છે, તો તમે જોઈ લેજો. તો હાલો આપણે આગળ વધીએ. ચીઠ્ઠી ઉડાડીએ. ગાઈસ આમાં જોઈએ શું લખ્યું છે. લોખંડ અને પુઠ્ઠાની મદદથી એક ઘર બનાવો. ગાઈસ હમણાં આપણે આગલા બ્લોકમાં તો ઘર બનાવ્યો તો પાછું ઘર બનાવવામાં. જો આગલા બ્લોકમાં ઘર બનાવ્યું હતું તો અહીંયા આનો બનાવવાનો વિડીયો આગળ ડિસિઝનમાં આપી દીધો છે. હવે હાલો આપણે આ લોખંડની મદદથી બનાવવું જોઈએ. મિત્રો આ પુઠ્ઠાની મદદથી પુઠ્ઠા તો છે તે પુઠ્ઠાની મદદથી બનાવવાનું હતું ને લોખંડ તો છે નહીં, પણ આપણે હવે આ કામ કરવાની પાઇપોથી કામ કરી લેવું. ઓલું ઘર તો નાનું બનાવેલું છે ગાઈસ. જો હવે એનાથી મોટું ઘર બનાવવાનું છે. હાલો બનાવીએ. મિત્રો તમને હમણાં થોડોક અવાજ આવ્યો છે જોરથી. મારથી ભૂલથી આ તૂટી ગઈ હતી. મિત્રો આપણે અહીંયા ખૂણામાં ઘર બનાવવાનું છે, એટલે આમાં તો પહેલાં આને સાઈડમાં લેવું જોઈએ અને આ પટ્ટીને સાઈડમાં લઈને થોડુંક વાળવું જોઈએ. તો વાળી લો ગાઈસ પહેલાં થોડુંક. જો ગાઈસ નીચે પાથરી દીધું છે ને મેં અહીંયાથી એક ખુલ્લું હતું, અહીંયાથી પણ પેક કરી નાખ્યું છે. હવે અંદર બધું આપણે ગેમિંગ ઝોન હતું એ થોડુંક એવું આમાં બધી બોટલો ને એવું બધું ગોઠવશું. તો ચાલો ગોઠવવું. એટલું થઈ ગયું છે. હવે આપણે અહીંયા રામાયણ ને એવું બધું ગોઠવી નાખી. અહીંયા જો આ બધું સેટ કરેલું છે. આપણે આગલા પાર્ટમાં જોઈ આ બહુ પહેલાંના વિડીયો આપણે આ બનાવેલું હતું આનું, તો જોઈ લેજો. અત્યારે આને અહીંયા મૂકી દઈ. જો ગાઈસ અમારું આપણું ઘર બની ગયું છે ચેલેન્જમાં આવ્યા મુજબ. મિત્રો જો આ રામાયણ છે, આ હનુમાન ચાલીસા છે ને આ સુંદરકાંડ છે ને આ ભગવદ્ ગીતા છે. આ 7-8 બોલ છે, એક ઘડિયાળ છે, અહીંયા આ પાડવાનું બધી બોટલો છે. આ ચારેય કોરથી આ બોટલ ગોઠવી દીધી. આ તિજોરી છે, આ મોટો ફૂટબોલ છે અને બહારથી આ આમ. અને ગાઈસ મેં તમને સમજાવ્યું, પણ આ મેં વસ્તુ અહીંયા લઈ લીધી છે. ખાવાનું થોડુંક આ ગરવું છે, આમાં બધું કરીને ખાઈ શકીએ છીએ. આ એક રેકેટ છે ને આમાં એક બેટ મૂકી દઈને મસ્ત ઘર થઈ જાય ગાઈસ. એને અહીંયા મૂકી અહીંયા
રેડી ગાઈસ, આપણા ચેલેન્જમાં આવી એ મુજબ બની ગયું છે. મિત્રો તમને આ પાઠ 2 માં મજા આવી હોય તો હવે આગળનો પાઠ આપણે કાલે આવશે, પાઠ 3. તો હવે આપણે મળીએ નવા બ્લોગમાં. બાય, સી યુ. જય હિન્દ, જય ભારત.